નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ધોરાજી તાલુકાના જાંજમેર અને સનાળા ગામના ખેડૂતોએ ઢોલ નગારા સાથે પ્રદૂષણ બોર્ડ કચેરી ગજવી મૂકી। પ્રદૂષણ માફિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે પ્રદૂષણ બોર્ડની કચેરીએ ઢોલ નગારા સાથે ધસી આવ્યા બે ગામના ખેડૂતો। જામકંડોરણા તાલુકાના સોડવદર ગામની રેવન્યુ વિસ્તારમાં ચાલી રહ્યું છે સોફર। પ્રદૂષિત પાણી ગામની મોટા ભાગની ખેતીની જમીનના તળમાં લાગી ગયું હોવાથી બોર કૂવાઓમાં પણ પ્રદૂષિત પાણી જ આવે છે। વરસાદ આવતા જ પ્રદૂષિત પાણી જે તે નદીઓમાં છોડી નદી નાળા ડેમને પ્રદૂષિત કરી રહ્યા। જીપીએસપી ઓફિસ ખાતે ઢોલ નગારા સાથે રામધૂન બોલાવી તેમજ અધિકારીને બાનમાં લીધા। 1997થી આ પ્રદૂષણ ઓગતા કારખાનાના કારણે 80થી વધુ લોકોના કેન્સરના કારણે જાંજમેર ગામમાં મૃત્યુ થયાના આક્ષેપ તેમજ 20થી 25 લોકો કેન્સરના કારણે ઝઝૂમી રહ્યાના આક્ષેપ। બે ગામના ગ્રામજનો તેમજ ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિક અસરથી આ કારખાનું બંધ કરવામાં આવે। આગામી 25 તારીખ સુધી બંને ગામ દ્વારા આ કારખાનું બંધ કરવા માટે અલ્ટિમેટમ આપેલ છે। જીપીસીબી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો અચોક્કસ મુદત સુધી ગામો બંધ રાખવાની ચીમકી। અમારી હાલત તો જોવો તમે જે ઉપર આવી અમે બધું તમને કહું કે રિપોર્ટ મોકલી દીધેલો છે સાંભળો। હા પણ તમે બહાર આવી નથી બહાર તો તમને આમાં આવ્યો અમારી હાલત અમે આપઘાત કરવાની પોઝિશનમાં આવી ગયા છે। અમારા બધાય પાક બધાય નિષ્ફળ જાય છે। ના ના એ આ વખતે પાણી જોવા પાણી તમારી મારી વાત સાંભળો છે જ્યાં સુધી રિપોર્ટ છો તમે રિપોર્ટ તો પછી પ્રદૂષણ વિશે તો બંધ કરો ને મારી વાત સાંભળો રિપોર્ટ ના આવે તો અમે તો બંધ થઈ ગયા। મારું નામ નવીનભાઈ ગોરધનભાઈ ગેટિયા, રહેવાસી ગામ જાંજમેર, ધોરાજી તાલુકો। મારું ખેતર સોડવદર સર્વે નંબર, જામકંડોરણા તાલુકો, ત્યાં હું ત્યાંનો ખાતેદાર છું। અને મારા ખેતરની બાજુમાં એક પ્રોસેસ યુનિટ આવેલું છે જેનું ગંદુ પાણી સેલા દ્વારા અમારા જાંજમેર ગામ સુધી આવે છે અને ગામની નદીમાં ભળે છે। એને કારણે અમારે બધાયને જાંજમેરમાં બીમારી, ચામડીના રોગ, કેન્સરના રોગ જેવા થાય છે અને અમે અવારનવાર પાકો વાવવા છતાં પણ અમારા પાકો નિષ્ફળ જાય છે। અમારી માગણી એ છે કે વહેલામાં વહેલી તકે આ પ્રોસેસ યુનિટ બંધ કરવામાં આવે। આજે અમે જેતપુર ગુજરાત પ્રદૂષણ બોર્ડને એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારી માંગણી એવી છે કે 2097થી આ અનુરાગ પ્રોસેસનું કારખાનું જે સોડવદર જાનમેરના સર્વે નંબર ઉપર આવેલું છે એ કારખાનાનું પ્રદૂષણ પાણી જ્યારે વરસાદ પડે છે ત્યારે આ પાણી છોડી દેવામાં આવે છે જેથી કરીને અમારા જાનમેર ગામની અંદર એ પાણી આવી જાય છે, જેથી કરીને અમારા જે પીવાનું પાણી છે તેમાં ભેળસેળ થઈ જાય છે, જેથી અમારા ગામની અંદર જે નળનું પાણી દેવામાં આવે છે એવા નળની અંદર આ પાણીનો પ્રવેશ થાય છે, જેથી અમારા ગામની અંદર ચામડીના રોગો, કેન્સરના રોગો વધી રહ્યા છે। જેથી અમે આજે બોર્ડને એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે જો આ અનુરાગનું પ્રોસેસનું કારખાનું તારીખ 25 સુધીમાં જો બંધ કરવામાં નહીં આવે તો જાંજમેર ગામ તેમજ સનાળા ગામ સંપૂર્ણ રીતે બંધ પાડશું। હા, મારા ગામની અંદર 1997થી 2024 સુધીમાં આજે 80 જણાના કેન્સરથી મોત થયા છે તેમજ 25થી 20 જણાને હાલ કેન્સરના રોગો છે તેમજ સનાળા ગામની અંદર 20 જણાના આ કેન્સરને કારણે મૃત્યુ થયા છે તેમજ 15 જણા જે કેન્સરના પીડિત છે જે આ પ્રદૂષણ પાણીને કારણે જ થયેલું છે। ખેડૂતો આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, શું મેટર છે આ બાબત? ત્યાં એક પ્રોસેસ હાઉસ ચાલે છે, એ લોકોની એવી કમ્પ્લેન છે કે પાણી બહાર કાઢે અને પાણીના તળ બગડી ગયેલા છે, જેના સંદર્ભે અમારા ઓફિસના સ્ટાફે ત્યાં વિઝિટ કરેલી છે। ઓલરેડી આપણે બોરવેલના બહાર જતું પાણી પ્લસ એના પ્રિમાઇસીસની અંદરથી સેમ્પલ લઈને અમે એની તપાસ કરેલી છે અને અમે ઓલરેડી બધું અમે રિપોર્ટ બી ગાંધીનગર જતો રહ્યો છે અને સેમ્પલ બી જતા રહ્યા છે। સાહેબ એને ક્લોઝર છે છતાંય ચાલુ છે એવું છે? ના ના, એ ખોટી વાત છે ને, કોઈ ક્લોઝર છે જ નહીં। તો ચાલુ છે, યુનિટ તો ચાલુ છે। સાહેબ ગામ લોકોમાંથી એમ કહે છે કે 80 લોકોની યાદી લઈને આવે છે કેન્સર પીડિતો અને એ કેન્સર પીડિતો છે હજી એવી કઈ યાદી છે લોકો પાસે?
તો કેન્સર પીડિત તો અમારે તો પ્રદૂષણનું જવાનું, એટલે કેન્સર પીડિત જે જનરલી જે આવે એ હેલ્થ વિભાગમાં આવે, ડોક્ટરનું કે આ તે હોય એ લોકો આપીએ કે આનાથી કેન્સર થયેલું છે કઈ નહીં, એટલે એ હેલ્થ વિભાગનો પ્રશ્ન. પાણીથી નહીં થયું એમ કેવું છે? ના ના એવું નથી, એ તો એ લોકો કહી શકે, ડોક્ટર જ કહી શકે ને કે ભાઈ કેન્સર છે નથી, અમને તો કે એવું ખ્યાલ ન હોય. સાહેબ, આપણા રિપોર્ટમાં કઈ એવું છે કે પ્રદૂષણ દેખાણું આપણે પ્રદૂષણ એટલે પાણી બહાર જાય છે, એ તો હકીકત છે ને. હા, પાણી પ્રદૂષણ છે. આ પાણી પ્રદૂષણ તો છે જ ને, બહાર પાણી જાય છે ને, આપણે કોઈ એને ઓલી કરવાની બહાર પાણી કાઢવાની એને જે મંજૂરી જ નથી, તો એને પાણી બહાર કાઢતું તો બહાર એનો આપણે સેમ્પલ લીધેલો છે. ખેડૂતોની માંગ છે કે બંધ જ કરાવો તો એની એ તો અમારે ગાંધીનગરથી જે ડિસિઝન લેવાશે. તો સાહેબ એ ફિલ્ટરનું તમે બોલ્યા નહીં. શેનું? મારું નામ કિરણબેન બગડા, હું ઝાંઝમેર સરપંચ. હાલ સનાડા ગામના સર્વે નંબરમાં આવેલ અનુરાગ પ્રોસેસ નામનું કારખાનું ચાલી રહ્યું છે. તેના કારણે તેનું પ્રદૂષિત પાણી અમારા ઝાંઝમેર ગામમાં નદી નાળા મારફત આવી રહ્યું છે. અમારા ઝાંઝમેર ગામમાં 2017થી લઈ 2024 સુધીમાં 80 જણા લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા છે અને હાલ 24 જણા લોકો કેન્સરની સારવાર રહી રહ્યા છે. તેમજ સનાડા ગામમાં 20 જણા કેન્સરથી મૃત્યુ પામ્યા છે અને 15 જણા કેન્સરની સારવાર લઈ રહ્યા છે. આ અનુરાગ પ્રોસેસના કારખાનાદારના જે માલિક છે તે પોતાના રોટલા શેકવા હાટું અમારા બંને ગામના ગ્રામજનોના જીવ જોખમમાં મૂકે છે. તેથી અમારું ઝાંઝમેર ગામ અને સનાડા ગામ બંને ગામ ભેગા મળીને જો આ પ્રોસેસ કારખાનું તારીખ 25 જુલાઈ સુધી બંધ કરવામાં નહીં આવે તો અમારા બંને ગામ સંપૂર્ણપણે બંધ રહેશે. તે મીડિયાના મારફતથી હું જાહેર કરું છું.